છે। બોલ્ય રામદેવજી મહારાજ કે હિંદવા પીરની જય। મારા ગુરુજી ગુલાબનું ફૂલ છે। અમને બનાવો ફૂલની પાંખડી રે ગુરુ પૂનમની રાતડી। એ જોતી ગુરુજીની વાટડી રે ગુરુ પૂનમની રાતડી। ગુરુ પૂનમની રાતડી। એ છે મંત્રમાં મંગ એ તમે જાપજો સૌ નર નારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય। સે મંત્રમાં મંગલકારી ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય। ઓમ શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે શ્રીમન્નારાયણ નારાયણ હરે હરે નારાયણ નારાયણ હરે હરે। ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे ये तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे। ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे ये तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे। हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण। हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण। हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण। ओम हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण। सूर्य नारायण नारायण हरे हरे सूर्य नारायण नारायण हरे हरे। ओ सूर्य नारायण नारायण हरे हरे सूर्य नारायण नारायण हरे हरे। ओ तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे ये तेरी लीला सबसे न्यारी न्यारी हरे ओ हरे। तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे तेरी लीला सबसे न्यारी न्यारी हरे हरे। हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण। हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण। हरि ओम नमो नारायण हरि ओम नमो नारायण। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर भोले नमः शिवाय। सोमेश्वराय शिव सोमेश्वराय हर हर भोले हर हर भोले हर हर भोले नमः शिवाय।
શિવાય નમઃ શિવાય આ જટાધરા શિવ જટાધરા હર હર બોલે હર હર બોલે હર હર બોલે નમઃ શિવાય જટાધરાય શિવ જટાધરાય હર હર બોલે નમઃ શિવાય ગંગાધરા શિવ ગંગાધરા હર હર બોલે નમઃ શિવાય ગંગાધરાય શિવ ગંગાધરાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય મહાદેવ નમઃ શિવાય નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય નાગેશ્વરાય શિવ નાગેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય ત્રંબકેશ્વરાય શિવ ત્રંબકેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય ત્રંબકેશ્વરાય શિવ ત્રંબકેશ્વરાય હર હર બોલે નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય મહાદેવ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર બોલે નમઃ શિવાય ઓમ 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 નમઃ શિવાય નમઃ શિવાય નમઃ શિવાય ઓમ 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 નમઃ બોલીએ રામદેવજી મહારાજ કી જય વિહળાનાથ કી અમર સાહેબ જય રામદાસ બાપાની જય માણેક માત કી જય હનુમાનજી મહારાજ કી જય ગજાનંદ ગણપતિ મહારાજ કી જય સદગુરુ દેવ કી જય સનાતન ધર્મ કી જય अपने अपने गुरु महाराज की जय खोड़ियाल मात की जय शक्ति मात की जय वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देवं सर्वकार्यसु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः श्री कृष्ण उगमा बाबा राम
રામદેવ કહાવું અજમલ ઘેર અવતાર અજમલ ઘેર અવતાર હનુમંત બિરાજીએ કથા કરહું મેં મતિ અનુસાર પ્રેમ સહિત ગાદી ધરો પધારી પવન કુમાર પધારી પવન કુમાર બોલીએ રામદેવજી મહારાજ કી જય જય હો રામા પીર જય જય હો રામા પીર જય હો રામા પીર જય જય હો રામા પીર ઓ જય હો રામા પીર બોલો જય હો રામા પીર જય હો રામા પીર જય જય હો રામા અરે બોલ. પીર અરે જય હો બધાય ભાવ છે. પીર બોલો જય હો રામા પીર જય હો રામા પીર જય જય હો રામા પીર જય હો રામા પીર બોલો જય હો રામા પીર જય હો રામા પીર બોલો જય હો રામા પીર અરે નદિયા બોલે પહાડ બોલે નદિયા બોલે પહાડ બોલે નદિયા બોલે પહાડ બોલે નદિયા બોલે પહાડ બોલે અરે જય હો રામા પીર જય હો રામા પીર જય હો રામા પીર જય જય હો રામા પીર જય હો રામા પીર જય હો રામા પીર જય હો રામા પીર જય જય હો રામા પીર હો નાના બોલો મોટા બોલો હો નાના બોલો મોટા બોલો એ ભાઈઓ બોલો બહેનો બોલો હો ભાઈઓ બોલો બહેનો બોલો અરે જય હો રામા પીર જય હો રામા પીર જય હો રામા પીર જય જય હો રામા ઓ પીર જય હો રામા પીર જય હો રામા પીર જય 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 હો રામા પીર જય જય હો રામા ઓ પીર જય હો રામા પીર જય હો રામા પીર જય હો રામા પીર જય જય હો રામા પીર હો સાધુ બોલો ભક્તો બોલો ઓ સાધુ બોલો ભક્તો બોલો હે સંતો બોલો ભક્તો બોલો ઓ સંતો બોલો ભક્તો બોલો અરે મુલકર બોલો આજ બોલો જય હો રામા પીર હર મિલકર બોલો આજ બોલ જય હો રામા પીર અરે મિલકર બોલો આજ બોલો જય હો રામા પીર મિલકર બોલો આજ જય હો રામા પીર હે નારદજીની વીણા બોલે હે નારદજીની વીણા બોલે ઓ નારદજીની વીણા બોલે હે નારદજીની વીણા બોલે અરે જય હો રામા પીર જય હો રામા પીર જય હો રામા પીર જય જય હો રામા પીર ઓ જય હો રામા પીર જય હો રામા પીર જય હો રામા પીર જય જય હો રામા પીર અરે જય હો રામા પીર જય હો રામા પીર જય હો રામા પીર જય જય હો રામા પીર હો
ચોરણિયા રે ગામ બોલે હે 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 સાથે રામા મંડળ બોલે હે સાથે રામ મંડળ બોલે હે સાથે રામા મંડળ બોલે હે સાથે રામ મંડળ બોલે અરે જય હો રામા પીર જય હો રામા પીર જય હો રામ પીર બોલો જય હો રામા પીર જય હો રામા પીર બોલો જય હો રામા પીર બોલો જય હો રામા પીર બોલો જય હો રામા પીર કપડાનો ઘોડો લઈ ગગનના માર્ગે જાય આ બાજુ દરજીને સંકટ જેલમાં પૂરવામાં આવે છે. આપ સૌ જાણો છો, આખ્યાનોમાં પણ બતાવે છે ને રામદેવ કથામાં પણ બતાવે. આ બાજુ જ્યારે સંકટ જેલ એક એવી વસ્તુ છે, એ કોઈ એવી એવું જેલનું નામ નથી કે આ સંકટ જેલ છે. સંકટ જેલ એટલે આજે મંડળોમાં ગાય છે, જે આખ્યાનોમાં બતાવે છે, સંકટ જેલ એટલે આ મારીને તમારી જે મનુષ્ય અવતારની અંદર, મનુષ્ય યોનિની અંદર જે જે યાદી વ્યાધિની ઉપાધિ આવતી હોય ને એને સંકટ જેલ કહેવાય છે. આ સંકટ જેલ છે. અને આ જેલમાંથી જ્યારે જીવાત્માને જો મુક્તિ અપાવી હોય, મોક્ષ અપાવવો હોય તો કોઈ સદગુરુ પાસે જવું પડે તો સંકટ જેલમાંથી છોડાવે સાહેબ. કોઈ સંત પાસે જવું પડે. એટલે તો કીધું છે કાં તો સત્સંગમાં બેવું પડે, કાં તો કથામાં બેવું પડે, કાં તો કોઈ સાધુની હારે સંગ થવો જોઈએ. બાકી બિનું સત્સંગ વિવેક ન હોય અને રામ કૃપા બિન સુલભ ન હોય સાહેબ. મોદી આજ ભાગ્ય રે મેળો આવા સાધુ રે પુરુષ નો સંગ મને મહારે પુરુષ નો સંગ એ ભાગ્ય રે મેળો આય મેળો મહારે પુરુષ નો સંગ મને મોટા રે પુરુષ નો સંગ મને સાધુ અવર પુરુષ બાપ સંગ કોઈ સાધુડાનો કરી લેજો, કોઈ મહાપુરુષનો કરજો, અને ઈ જો સંગ થઈ જાય તો ગમે એવી સંકટ જેલ હોય ને એમાંથી મુક્તિ મળી જાય સાહેબ. ગમે એવી સંકટ જેલ હોય એમાંથી મુક્તિ મળે. આજ દરજી સંકટ જેલમાં પુરાણો આખ્યાનોની અંદર પણ બતાવે છે સાહેબ. આજ દરજી પુરાણો સંકટ બધું આવશે. હું બે લેતો જઉં છું, રામા મંડળને ધ્યાનમાં રાખી, આખ્યાનને ધ્યાનમાં રાખી અને મહાધર્મને પણ ધ્યાનમાં રાખી. આન વેલેરી કરજો મારી વાત આજ દરજી એ પુરાણો સંકટ એ જેલ મારે યાદ બાપ
દરજી સંકટ જેલમાં જ્યારે પુરાણો, પણ એને ખબર પડ્યું કે હવે આ જેલમાંથી મુક્તિ કોણ અપાવીએ, કે અહીંથી મોક્ષ કોણ અપાવીએ, કે પણ બાપ જેનો ગુનો કર્યો હોય, જેનું કપટ કર્યું હોય, જેનો ગુનો કર્યો હોય એ જ માફી આપીએ કે સાહેબ. એને ખબર હતી કે બસ મારેથી જે કપટ થઈ ગયું છે બાપ, હવે અહીંયા કોઈ મારું નથી, મારું ઘર પરિવાર હવે કોઈ આવે એવું નથી અને કોઈની લાગવક હાલે એવી નથી. હવે તો હું નોંધારો થઈ ગયો છું બાપ, હવે તો ભાલા વાળો એક જ ઉગાડે એવો છે સાહેબ. રામદેવજી મહારાજને યાદ કરીને કીધું છે કે હે રામા, એ આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો નહીં. એ હવે પછી નહીં કરું આવી ભૂલ રે, હો હવે પછી નહીં કરું આવી ભૂલ રે. આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો ને, આટલો ગુનો રે પ્રભુ મારો માફ કરો. બાપ પરમાત્મા પાસે તમે માફી માગો, પણ આ જીવ જ્યારે માના ઉદરમાંથી આવે બાપ ત્યારે પણ વચને બંધાઈ છે, પણ આપણે વચન ચૂકી ગયા છે. આજ દરજીને છોડાવે છે, સંકટ જેલમાંથી મુક્તિ આપે છે અને દરજીને રામદેવજી મહારાજ કહે છે કે હે દરજી બાપ, સત્ય ઉપર હાલજે, સત્ય ધર્મ સત ધર્મ ઉપર ચાલજે, સત્સંગ ભજન કરજે, પણ તારી અંદર નવ અક્ષર ક્યારે પણ રાખતો નહીં. છળ કપટ અને ખટપટ આ નવને બાદ કરજે, તારી ભેગો કાયમ રહીશ. છળ કપટ અને ખટપટ આ નવને બાદ કરો તો 52 અક્ષર જે રહ્યો ને એની બહાર જે બેઠો ને જોકર તમને મળવા આવે, પણ એને બાદ કરવા પડે. પણ આપણે ઈ બાદ થતા નથી. તકલીફ ઈ છે, કારણ કે આપણે કોકનું હારું જોઈ અને તો ભડકા થાય છે. ભડકા હમણે ભેરવોય આવશે ભડકા કરવા. ભડકા કોકનું સારું ભારીને, સગા ભાઈનું સારું દેખી દિલમાં લાગે મોટી લાય, પછી મારા રામને ભજવાથી શું થાય સાહેબ? હે, પછી પ્રભુને ભજવાથી શું થાય? દરજીને કીધું કે બાપ હવે સત ધર્મે હાલજે. આ બાજુ રામદેવજી મહારાજે દરજીને પણ ઉદ્ધાર કર્યો છે, એને પણ તાર્યો છે, અને આ બાજુ રામદેવ અને વિરમદેવ બંને ભાઈઓ ગોવાળોની હારે ગેડી દડાની રમતું રમે છે ને ઈ જ વખતે પોઠુરે ભરીને વણજારો એ આલિયો આન મિસરી ના કદી દીધા ગનેલું, આતુરે ધણી ને મારે રામદેવજી. પીર મારા નો દારા ના એ આધાર, એ આધાર આધાર આચો રે ધણી રે મારે પીર એ રામદેવ. આચો રે ધણી રે મારે પીર એ રામદેવ, એ રામદેવ. બાપ દરજી પછી જ્યારે લાખાનું પાત્ર આવે છે સાહેબ, લાખો એક લોભનું પ્રતીક બતાવ્યું છે સાહેબ સંતોએ, કે જેને ભગવાને ઘણું આપ્યું હોય છતાંય લોભ હોય સાહેબ. ઘણા એવા લોભી હોય. કાલ હું ભજનમાં આવ્યો, અંબારામભાઈ સાહિત્યકાર કાલ
અહીંયા હતા કાલે એને બહુ સરસ વાત કરી કે એટલા લોભી હોય એમ. કે ભગવાનની કથા કીર્તન કે કંઈક ચાલુ હોય એને એમ થાય ગામ ધણી છું, બધું છે મારી પાસે, પણ છતાં પણ આમ જો દસકું ગોતી ગોતીને કાઢે મૂકે. હે દસકું કાઢે ને ઓલું કરકરિયા વાળું આવે એટલે ખબર પડી જાય કે દસકું છે. કાલ અંબારામભાઈ બહુ સરસ વાત કરી, મને ગમી સાહેબ. પણ અતિશય લોભી હોય, જેનું લોભનું પ્રતીક હોય સાહેબ. ભગવાને આપ્યું તો કઈક કાર્યની અંદર વાપરજો. આજ લાખા પાસે બધું છે, પોઠું ભરી અને લાખો આવ્યો છે, પણ મનની અંદર લોભ છે. કારણ કે અહીંથી છૂટે ને એ બહુ અઘરું છે. ઘણા કહે છે ને કે અહીંથી છોડવું ને બહુ અઘરું છે. એ તો બાપ કઈ એકાય, બાકી જે છોડી એકે છોડી એકે. લાગી લાગી સૌ કહે, લાગી નહીં તલવાર, ગોપીચંદ ભરતરીકો લાગી જીને છોડ દિયો ગરબા. વાતું થાય, બાકી બહુ અઘરું છે સાહેબ. એક જણો બચારો ગરીબ માણસ હતો અને 3 દીથી ભૂખ્યો હતો. એટલે જઈ અને કીધું કે આમ જો 3 દીનો ભૂખ્યો છું, એક 10 રૂપિયા આપો ને તો હું જમી અને કંઈક ભજીયા કે ગાંઠિયા કે એવું ખાઈ અને મારું પેટ ભરી લઉં, એક 10 રૂપિયા આપો. ઓલો કે આગળનું ઘર પકડ, આગળનું, અહીંયા નહીં. પણ કે આમ જો 3 દીનો ભૂખ્યો છું ભાઈ, એક 10 રૂપિયા આપો ને. તો કે ન મળે. કીધું ને આગળનું ઘર પકડ. તો કે એક કામ કરો ને 5 રૂપિયા આપો. એ કે નાનો પડી, આગળનું ઘર પકડો. પણ કે 5 રૂપિયા આપો તો એકાદું બિસ્કિટનું પડીકું ખાઈને પાણી પી લઈશ, એટલે આમ જો મારી ભૂખ. 5 રૂપિયા આપો. ઓલા એ કીધું આગળનું ઘર પકડ બાપ. તો કે એક કામ કરો ને. તો કે શું? તો કે 2 રૂપિયા તો આપો. ઓલા એ કીધું કે 1 રૂપિયો નથી દેવાનો, આગળનું ઘર પકડ. તો કે એક કામ તો કરો, 1 રૂપિયો આપો. એ કે 1 રૂપિયો ન મળે કે 8 આના નહીં મળે. તો આને કીધું એક કામ કરો, કઈ નું આપો તો કઈ નહીં, તમારા ફરિયામાંથી એક ચપટી ધૂળ તો આપો. તો કે એમાં તારું શું વરસે? કે મારું વરે કે નો વરે, તારો હાથ તો વરસે. મારું વરવું હોય તો વરે, પણ તારો હાથ તો વરે. અમુકના હાથ જ નથી વર્યા, અને જેના આમ હાથ નો વર્યા હોય ને કાયમ પછી આમ હાથ વરવાનો અવતાર આપે ભગવાન. ખબર છે? પછી આમ હાથ રાખવાનો એક અવતાર મળે સ્પેશિયલ. એટલે આમ હાથ રાખવાનો અવતાર ન લેવો હોય તો અગાઉથી આમ કરજો, ભગવાન વારે એની કરતા આપણે હાથે વારી લઈજો. ખરેખર પણ અમુક તો, અને ઘણા એમ કે ભગવાન જે રહ્યા ને એને ખરેખર ગરીબ માણસને હાવ ગરીબ બનાવે છે, ને અમીરને જે શ્રીમંત છે એને દે કરે. હા, ગરીબને ગરીબ બનાવે છે, અમીરને દે કરે. પણ ખરેખર ઘણા એમ કે ભગવાનનો અન્યાય છે. અર્જુને એકવાર ભગવાનને કીધું, પ્રભુ તમે અન્યાય કરો છો, ગરીબને હાવ ગરીબ બનાવો છો અને અમીરને દે જ કરો છો. તમારે ખરેખર એકાદો પ્રધાન રાખવો જોઈએ. અને એ વખતે ભગવાને કીધું કે અર્જુન, મારી પાસે ન્યાય જ હોય. તક ના પ્રભુ, ધીંગાને દેતો ધા, રાકાથી રૂઠો પરે, તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે હામડા? ધીંગાને દેતો ધા, જે શ્રીમંત હોય 100 વીઘાનો જમીનદાર હોય એને 300 વીઘાનો કરી દો. ધીંગાને દેતો ધા, રાકાથી રૂઠો પરે, તારી પાસે નહીં પ્રધાન, તને કોણ સમજાવે હામડા? એકાદો પ્રધાન હોય તો સમજાવે, તને કોણ સમજાવે? આ અન્યાય છે પ્રભુ. અને ભગવાને કીધું કે અર્જુન, મારું કોઈ દી અન્યાય ન હોય. હું તો નીતિ અને ન્યાય ઉપર હાલવા વાળો છું. મારે અહીંયા અન્યાય ન હોય, છતાંય જો એવું લાગતું હોય તો એક કામ કર, હાલ મારી હારે, હાલ મારી ભેગો. અને 2 સાધુનો વેશ ધારણ કર્યો
અને સાધુ બનીને આવ્યા અને ગામમાં વાણિયાની શેઠની દુકાન, અને શેઠ હજી આવ્યા નહોતા, કારીગરે દુકાન ખોલી હતી. અહીંયા બે સાધુ જઈને ઉભા રહ્યા અને કીધું કે ભિક્ષામ દેઈ. તો શેઠ બહુ દયાળુ હતા. શેઠે કારીગરને કીધું હોય છે કે અહીંયા કોઈ સાધુ સંતો આવે તો તારે 5-10 રૂપિયા મને પૂછવાનું નહીં, ગલ્લામાંથી લઈને અને આપી દેવાના. કોઈ સાધુ સંતો અહીંથી ખાલી આઈથે ન જવું થોઈ, રાજી થઈને જવો જોઈએ, 5-10 રૂપિયા આપી દેવા. એટલે જઈને કીધું બાપજી લ્યો આ 10 રૂપિયા. કારીગરે ઓલા સાધુ કે 10 રૂપિયા નહીં 500 લેવાના. 500 કેટલા? તો કે 500. ઓલો કારીગર કે 500 તો કોઈ દી શેઠ મને પગારી નથી આપતો ને તમને 500 ક્યાંથી આપે? અને મને તો શેઠે કીધું છે કે 5-10 રૂપિયા કોઈ આવે તો આપી દેવા. હું તો 5-10 આપી એકું, થોડી વાર ઉભા રહો, હમણે શેઠ આવે પછી વાત. અને બરોબર શેઠ આવ્યા અને શેઠે બે સાધુને જોયા, પણ અદ્ભુત સાધુ. સાધુને જોઈ અને શેઠે કીધું કે ઓલા બે સાધુ ઉભા છે એમને દક્ષિણા આપી આય. તો કે દેવા ગયો તો 10 રૂપિયા ના પડી, 500 માગે. શેઠ કે એટલા બધા દેવા થાય છે 500? પણ શેઠને એમ થયું કે આમ જો આપણા આંગણે સામે સાધુ ઉભા છે, એક કામ કરીને હાલે ને, જાને 50 રૂપિયા દે, બે 25 લઈ લી છે. જા હવે 50 રૂપિયા લઈને કારીગર ગયો કે લ્યો બાપુ તમને 50 આપ્યા છે, કોઈને 50 સુધી આપ્યા નથી, આ પેલા વેલા તમને 50 આપી છે, લઈ લ્યો, બે 25 લઈ લીજો. ઓલા સાધુએ કીધું કે આમ જો 500 લેવાના છે, તારા શેઠને કહેજે 500 હોય તોની વાત કરે. તો કે 50 નહીં? તો કે ના. ઓલાએ જઈને કીધું કે શેઠ ના પાડે જ બે સાધુ, 50 માં માનતા નથી. શેઠ કે 500 તો નો દેવાયો. એમાં બરોબર 11 વાગ્યા, ભાદરવાનો સમય. શેઠને એમ થયું ગમે એમ તો સાધુ છે અને આ તપે છે, માટે એક કામ કરીને હાલે ને હો દિયાઈને જાને કામ બકાડી જા હો દિયાય. એટલે જઈને કારીગરે કીધું કે આમજો તમે ભાગશાળી છો, આમજો બેન હો રૂપિયા આપવાની શેઠે વાત કરી. સાધુ કે તું કારીગરને કે તું વયો જ જા, 500 સિવાય તું આટો જ ન ખાઈશ, આ બાજુ આવીશ જ નહીં. ઓલા કારીગરે જઈને શેઠને કીધું કે આમજો માનતા નથી, 500 જ માગે. શેઠ કે 500 નો અપાય. 12 વાગ્યા, 12:30 થયા અને 1 વાગ્યો સૂર્યનારાયણ માથે આવી ગયા. અને સાધુને પરસેવે રેબજેબ જોઈ અને શેઠને દયા આવીને શેઠને એમ થયું કે આમજો હવે આમ કારીગરને કે આમજો દે ને 500, હવે વાંધો નહીં, જા દિયાય 500. એટલે કારીગર જઈને 500 દિયાયો. લો બાપુ આ પેલો વેલો દાખલો છે કે અમારા શેઠ પાસેથી તમે 500 લીધા, હાલો. સાધુએ કીધું તું નહીં, તારા શેઠને કે એના અહીંથી દેવા આવે તો લઉં, બાકી તારા નહીં, લઈ જા પાછા. ઓલો કારીગરે જઈને કીધું શેઠ તમને બોલાવે છે, તમારા અહીંથી લઈશ. કઈ વાંધો નહીં. શેઠે જઈને 500 આપ્યા અને અહીંયાથી 500 લઈ અને બે સાધુડાઓ અર્જુન અને ભગવાન કૃષ્ણ જે સાધુ વેશે છે અહીંયાથી નીકળ્યા. અને પછી ભગવાન કૃષ્ણએ અર્જુનને કીધું કે એ અર્જુન, આને મને 500 આપ્યા, હવે આને મારે 5 લાખ દેવા કે નહીં? મેં શાસ્ત્રમાં લખ્યું છે 1 ગણું દાન ને સહસ્ત્ર ગણું પુણ્ય. અહીંયા 1 રૂપિયો ધર્મમાં વાવો એટલે બાપ 99 પાછા કરીને 100 રૂપિયા કરીને પાછો મારો ઠાકર આપે છે. એક વાવ્યો હોય તો, પણ એક સિક્કો મૂક્યો હોય એ પાછો ખોટો હોય, ક્યાંય નો હાલે એવો હોય, એ આમાં હકાવ્યો હોય તો ઓલો 99 કરી દે, પણ એ 99 ક્યાંય નો હાલે ને એવા આવે. આ બાજુ ભગવાને અર્જુનને કીધું કે હજી અર્જુન તને દેખાડું, હાલ મારી પાસે ન્યાય જ હોય, હાલ બતાવું. ગરીબનું ઝૂંપડું હતું અને અહીંયા બરોબર જમવાનો સમય હતો અને રોટલા કાઢી
અને જમતા હતા અહીંયા જઈને બે સાધુડા ઉભા રહ્યા અને જઈને કીધું કે આમ જો ભાઈ 3 દીથી ભીખા છીએ, ખાધું નથી, અને એક રોટલો આપી દે ને તો અમે બે અડધો અડધો ખાઈ અને અમારું પેટ ભરી લઈએ. ઓકે, અને પછી પાણી પી લઈએ એટલે અમારું પેટ ભરાઈ જાય. ઓલો કે બે નીકળો આગળના ઘરે, અહીંયા નહીં. પણ કે આમ જો તારા થાળીમાં રોટલો છે આપી દે ને. એ કે તમને આપી દો, આ રોટલા હાટું કેટલી મહેનત કરી છે ખબર છે, તમારે સીધું આવીને માગી જ જવું. પણ કે એક કામ કરીને અડધો તું ખાઈ જાય, અડધો તો અમને આપ, તો અમે અડધામાંથી અડધો બે કરી અને ખાઈ લેવું. કે ઓલો કે અડધો નહીં મળે, આગળનું ઘર પકડો. પણ કે એક કામ કરી તો અડધાનો અડધો તો આપ, પા ભાગ તો આપ. એ કે પા ભાગે નહીં મળે. તો કે આમ જો એમાંથી એક અડધું આપ, એક બટકું આપ, એટલે એમાંથી અમે બે થોડું થોડું એને ટુકડો કરીને એક અમારા મોઢામાં જાય ને એટલા માટે ઓલાએ કીધું કે નખમાં ચડે ને એટલું ન આપું, નીકળો અહીંથી. પછી ભગવાને અર્જુનને કીધું કે અર્જુન આને દેવાય. અર્જુન કે નો દેવાય પ્રભુ, નખમાં ચડે એટલું દેવાનું ના પાડતો, આને દેવાય. ભલે મારી પાસે પ્રધાન નો હોય પણ બાપ હું મારો ન્યાય જ હોય, ઢીંગાને દેતો ધા રાકાથી રૂઠો પરે. ભલે મારી પાસે નહીં પ્રધાન, પણ મને છે ને ન્યાયથી જ હાલું છું. એ અર્જુન, મારે પ્રધાનની જરૂર નથી. અહીંયા તો જેવું આવે એવું ઉગે જ. આજ પોઠું ભરી અને વણજારો આવ્યો છે, પણ રામદેવ અને વિરમદેવને જોઈને એને એમ થયું કે રાજના કોઈ કુંવર છે અને હમણે મને બોલાવશે અને પૂછશે તો હું એમ કહીશ કે આમાં મિશ્રી ભરી છે, તો મારે કર આપવો પડશે, જગાત આપવી પડશે. જો આ વાત આ ઈ વખતથી હાલે છે. આ ઇન્કમ ટેક્સ અત્યારે આપણે મોદી સરકારે ચાલુ કર્યું એમ નહીં, આદિકાળથી આયલું આવે છે સાહેબ. પણ ઈ વખતે જગાત બચાવવા હાટુથીના પ્લાનિંગ તો હતા ને. જેમ અત્યારે ટપાડી દે એમ ઈ વખતે ટપાડી દેતા ને. લાખાએ વિચાર કર્યો કે દેવું નથી, જો કહીશ કે આમાં મિશ્રી છે તો મારે અહીં કંઈક દેવું પડશે. માટે રામદેવજી મહારાજ પૂછે છે કે હે લાખા, આ પોઠુમાં શું છે? અને ઈ વખતે લાખો કહે છે કે હે રામદેવ, આ પોઠુમાં તો લૂણ ભર્યું છે, મીઠું ભર્યું છે. કે લૂણ ભર્યું છે, મીઠું ભર્યું છે. તો કે એમ, કાંઈ વાંધો નહીં લાખા, પણ એટલું યાદ રાખજે, કરેલા કર્મના બદલા દેવા પડે છે સાહેબ, અંતે તો હવને નડે છે. હો હે લાખા, તારી બોલી છે ને ઈ તને ફળશે. હો ધ્યાન રાખજે લાખા, કે આમાં લૂણ જ છે, તારી બોલી તને ફળશે બાપ. એ લાખા તારી બોલી તને ફળશે રે, મારવાડ દેશના વણજારા. એ લાખા અડધેથી પાછો આવીશ રે, મારવાડ દેશના વણજારા. સોરા મુશાળા પાછા નહીં આવે રે, મારવાડ દેશના વણજારા. જા લાખા બાપ, તારી બોલી તને પડશે. અને લાખો ત્યાંથી નીકળ્યો અને બાપ જે પોઠુમાં સાકર ભરી હતી, મિશ્રી હતી, અને એનું લૂણ થઈ ગયું, મીઠું થઈ ગયું. અને લાખો આજ પસ્તાય છે અને વિચાર કરે છે કે આમાં તો મિશ્રી હતી, આનું લૂણ કેમ બની ગયું?
સાહેબ મારી ને તમારી અંદર પણ ખારા સમુદ્રમાં એક મીઠી વીરડી છે. જો ઈ મિશ્રીને કોઈ સદગુરુ નહીં બતાવે ને તો ઈ લૂણ થઈ જાય છે સાહેબ. આ જે શરીર છે ને એની અંદર એક મીઠી વીરડી છે, એક મિશ્રી છે, પણ ઈ મિશ્રીને જો કોઈ બતાવી દે, કોઈ મળે એવો સદગુરુ કે ઈ મિશ્રી બતાવે, કારણ કે ઈ લૂણી છે ને મિશ્રી એ છે સાહેબ. આ બહુ ભેદ છે. અગમ નિગમ કુરાન બખાના यही શબ્દ સદગુરુ ही જાના. જ્યાં ગણાઈને એમ થાય કે વેદ આપણા બ્રહ્માના મુખેથી પ્રગટ થયેલા વેદ છે. આપણા વેદ 4 છે, બધાય આપણે સૌ જાણીએ છીએ. વેદ કેટલા? 4. પણ એ 4 વેદની જ બધાયને ખબર છે. 16 શાસ્ત્રની અને 18 પુરાણની જ ખબર છે. પણ 5મો વેદ જે બેઠો ને અંદર બેઠેલો જે છે ને, એ 5મો વેદ જે જાણવો હોય, આ આત્માનો વેદ જાણવો હોય તો સદગુરુ પાસે જવું પડે. સૂક્ષ્મ વેદ સુનાયો મેરે ગુરુને. સોઈ વાત કોઈ જાણે જે વિરલા, સોઈ વાત ને જાણે જે વિરલા. સૂક્ષ્મ વેદ સુણાવો મેરે દાતા, સદગુરુ રામ ને રીજાવું જી. મન પવન નો મૂળો બાંધી, મન પવન નો એ મૂળો બાંધી, અગમ ખડકીએ આવું મેરે દાતા, સદગુરુ રામ ને રીજાવું જી. સદગુરુ રામ ને રીજાવું જી. બાપ સદગુરુ રામને રીઝાવો. આજ લાખાની જે મિશ્રી હતી એનું લૂણ બની ગયું. પછી લાખાને થયું કે બાપ આ કોઈ ચમત્કારી લાગે છે, આ કોઈ જાદુગર લાગે છે. બાપ હવે ક્યાં જાવું? હવે આ ખારું છે એનું મીઠું કોણ કરી દે? મીઠાનું ખારું તો કર્યું, પણ ખારાનું મીઠું કોણ કરે પાછું? મિશ્રી હતી એનું લૂણ તો થઈ ગયું, પણ હવે લૂણમાંથી જો મિશ્રી કરવી હોય તો મારા 12 બીજના ધણીના સાનિધ્યમાં આવવું પડે સાહેબ. ઈ કરે, ઈ પાછો હતું એમના મીઠા કરી દે બાપ. અને લાખાએ જઈ દંડવત વંદન કરીને કીધું કે હે બાપ, હું તને ઓળખી ન એકો. બાપ મારી ભૂલ થઈ ગઈ, હું તને ઓળખી ન એકો. બાપ હવે આમાં લૂણ થઈ ગયું છે, હવે મારે શું કરવું? હે બાપ મારો ગુનો માફ કરો. ને એ વખતે લાખાએ દંડવત વંદન કરે છે. એ જ વખતે રામદેવજી મહારાજ લાખાને કહે છે કે બાપ, હે લાખા, તું તો લખેશ્વરી છું, લાખોમાં એક છું. ભગવાને તને સંપત્તિ આપી છે તો ગરીબ માણસોને એની મદદ કર. કોઈ અભ્યાગત આવે એને રોટલો આપ, ટુકડો આપ. હે લાખા, તારા આંગણે ટુકડો ચાલુ કરી દે બાપ, તો કાયમ માટે તારી જે આ મિશ્રી રહીને એ મિશ્રી છે એ હવાઈ મિશ્રી થઈ જાય છે. તારે કાયમ માટે તૂટો નહીં આવે, પણ એકવાર ટુકડો તો ચાલુ કર. અભ્યાગતો આવે એને ટુકડો આપજો. એટલે તો કબીર સાહેબે કીધું છે, કબીર કહે કમાલ કો દો બાતા सीख ले, कर साहेब की बंदगी और भूखे को अंदे साहेब. કબીર સાહેબ બોલ્યા છે. અરે એની આગળ કીધું છે, અન સમો નહીં ઔષધિ, ઝરણા સમો નહીં જાપ, કૃષ્ણ સમો નહીં દેવતાના, નિંદા સમો નહીં પાવ. આ બાજુ લાખાએ દંડવત વંદન કર્યા છે. ભગવાને કીધું છે કે જા લાખા બાપ, પણ હવે
ધર્મ ઉપર હાલજે, સતની નીતિ ઉપર હાલજે. આ પ્રમાણે લાખાને ઉપદેશ આપે છે રામદેવજી મહારાજ. લાખાનો પણ ઉદ્ધાર કરે છે. જો કે રામદેવજી મહારાજના તો ઘણા પરચા છે, પણ જેટલા લેવાય એટલું. મારે તો જલ્દી ભોગવું છે. જીતો ભેરવાને ભંડારવો છે, કાલ બાકી રહી ગયો. ભંડારવો છે ને કે રેવા દેવો છે? અંદર ભેરવા જે પીડાઈ હે, આ ઈર્ષા રૂપી ભેરવા છે, કામ ક્રોધ મદ લોભના ભેરવા છે. એ ભેરવાને ભંડારવા છે, કામ નામ રેવા દેવા છે? બાપ, ઈ ભેરવાને જો કાઢવા હોય, એને જો ભંડારવા હોય તો સદગુરુની જરૂર પડશે સાહેબ. સદગુરુ વગર ભેરવા ભંડારાય છે નહીં. માટે કોઈ પણ ના ચરણે જવું પડશે, કાં તો શાસ્ત્રને લેવું પડશે, કાં તો સંતના ચરણે જવું પડશે, પણ કોઈ પણ નો આધાર લેવો પડશે. આ મંડપ પણ આધાર વગર નથી રહેતો સાહેબ, એને પણ આધારની જરૂર છે. એટલું નહીં, આ મંડપને છે ને એક એક ટેકો જે બની ગયા છે ને, એટલે આ મંડપ ઊભો છે. એમ બાપ, જ્યારે જ્યારે હરિનું કાર્ય થતું હોય, ભગવાનનું કાર્ય થતું હોય, પછી માં ખોડલનું હોય તોય ભલે, ગામદેવીનું હોય તોય ભલે, રામાપીરનું હોય તોય ભલે, કે રામજી મંદિરનું હોય તોય ભલે, પણ આ મંડપના ટેકા જેમ ઊભા ને એમ ઊભા રહી જાય જો બાપ, તમારું કામ બની જાય છે. અને ગોકુળભાઈ, નાનુભાઈ, શંકરભાઈ નું સ્વાગત કરશે. આપણે બધા જ ફુલહાર અને તાળીઓના ગડગડાટથી વધાવીશું. દલવાડી સમાજના અગ્રણીય શ્રી પધાર્યા છે અને એમને તાળીઓથી વધાવીએ. આપણી રામદેવ માનસ કથાને દીપાવવા માટે ફુલહાર પહેરાવી સ્વાગત કરશે શંકરભાઈ નું. ફુલહાર શંકરભાઈ ફુલહાર શંકરભાઈ નું સ્વાગત કરશે ફુલહારથી ગોકુળભાઈ. તાળીઓ પાડશું આપણે બધા. વાહ. તેમની સાથે આવેલા કાંતિભાઈ માસ્તર વઢવાણવાળા. વાહ. ખરેખર એમને એમને બાપુને કઈ સાંભળેલા છે. ખરેખર લક્ષ્મી પણ એમને, સરસ્વતી પણ એમના મુખે વરેલી હોય સાંભળેલું છે એમને ઘણા વર્ષો પહેલા. એટલે તેમનું સ્વાગત ધરજીયા ગિરધરભાઈ, ગોવિંદભાઈ અને મકવાણા અજયભાઈ, જસમતભાઈ કરશે. કહી દઉં સ્વાગત કરે. ફુલાર અને ચાદર ઉડાડી સન્માન કરશે. તાળીઓના ગડગડાટથી વધાવીશું. તાળીઓથી વધાવીએ આપણે. અત્રે ઉપસ્થિત શંકરભાઈ હસ્તક, રામજીભાઈ રેવાભાઈ જાદવ 5555 રૂપિયા આપણા કથાના પ્રસાદમાં આપે છે. બોલો રામા પીરની જય. વાહ બાપુ, થોડીક ઉતાળો તો 5 મિનિટ કાંતિભાઈને આપણે સાંભળશું. 5 જ મિનિટ ખાલી, કારણ કથાનો દોર પણ લાંબો છે. એટલે કાંતિભાઈ સમય અને આજે રામદેવપીને અનુસંધાને આપણે 5 મિનિટ આપણે વક્તવ્ય આપશે. કાંતિભાઈ આવો સાહેબ, આવો. હાલો હાલો આજના હાલો આને અવાજ આપજો જરા. મા ભગવતી જગતજનની, તમારા ગામની ગ્રામદેવી ખોડિયાર માના ધર્મના ધજાના છાયડામાં નકલંક નેજાધારી રામદેવપીર મંદિર, રામદેવપીર મંડળના બધા મિત્રો દ્વારા સુંદર બધાનું રામદેવ રામાયણનું આયોજન કર્યું છે. ગ્રામજનો, આ ચૈત્ર માસ છે, પવિત્ર માસ છે. 9મી તિથિ મધુમાસ પુનિતા. આ મધુમાસ છે. આ મહિનાની અંદર દરેક જાતના ફળની અંદર
સુંદર મજાનો મધ જેવો મીઠાશ આવે. તો તમે કથા કરી છે, સાંભળી છે, એક જાતનું મધ છે. મધ આરોગ્ય માટે ખૂબ સારું છે. તો આપણું જીવન સુંદર મધ જેવું મીઠું બને, આરોગ્ય બને, એના માટે રવિ સાધુ એટલે આમ તો મારા ગામના છે. અમે બે હારે પ્રોગ્રામ, હું જયદેવ ગઢવી રવિ બે હારે પ્રોગ્રામ કરતા. પણ કોઈ પણ છે, સાધના કરો તો જ તમને સફળતા મળે. વાહ. એને કથામાં સાધના કરી, લોકોને ધર્મમય વાતાવરણ, પવિત્ર જીવન કેવું જીવવું જોઈએ, જીવનમાં 16 સંસ્કાર કેવી રીતે આપણે સિંચન કરવું જોઈએ, એ માર્ગ અપનાવ્યો. અને હું પણ આ કરું છું. હું પોતે મારા સમાજના આમંત્રણ દેવા મારા સમાજને આવ્યો હતો. અમારી બોર્ડિંગ 2.5 કરોડના ખર્ચે નવી બાની પાડી બનાવી. એનું આમંત્રણ સમાજના આગેવાન દેવ મને કે સાહેબ હારે અહીંયા આવો. મેં કીધું ઉત્તમ કામ છે. અમે આવ્યા હતા સુંદર મજાના આમંત્રણ દેવાને સાથે અમને પણ આ કથાનો લાભ, દર્શનનો લાભ મળ્યો. તો ભગવાન ભોળાનાથને હું પ્રાર્થના કરું, આવા ને આવા આ હારા કામ આ ગામની માલપા થાય. યુવાનોએ સુંદર મજાનું કામ કર્યું છે. ઘટમાં ઘોડા થન ગણે આત્મ વિજય પાક અજાણી ધરતી પર યૌવન માંડે આંખ. આ યુવાનો છે એક નવું કરવાની ભાવના છે. દેશની માટે, ધર્મની માટે, ગાયોની માટે, માયુની માટે, રક્ષણ કરવા માટે. આ દેશના જ્યાં સુધી કોઈ પણ દેશનું, કોઈ પણ દુનિયાના દેશનું, કોઈ પણ સમાજનું, કોઈ પણ કુટુંબનું પરિવર્તન, ક્રાંતિ એ યુવાનો જ કરી શકે. સરફરોશ કી તમન્ના હમારે દિલ મેં હૈ, देखना है जोर कितना बाजू का तिल में है. આવા યુવાન મિત્રો છે, તમે ખરેખર ધન્યવાદને પાત્રો છે કે નાનપણની માલપા તમને ભક્તિ લાગી ને ભક્તિ તમને લાગી, પણ બીજાને હારે ભક્તિ કરાવી, એ બહુ આનંદની વાત છે. તો અહીંના યુવાન મિત્રોને એક મારી વિનંતી છે. હું એક શિક્ષક છું. શિક્ષક જે સુધારવાનું કામ કરે, સુધારવાનું એટલે બટેકા નહીં, સારા માર્ગે લઈ જવાનું કામ કરે. તો આ રામા મંડળના મારા મિત્રોને વિનંતી છે, તમે સુંદર મજાના ઉજાગરા કરો છો, જાગરણ કરો છો, 2 દિવસ 3 દિવસ આખ્યાન કરો છો. પણ મારી તમને વિનંતી છે, તમારા ઘરના તમારા મા બાપની ગાળ્યું પણ ખાતા આવી છો. બાયડીની વિશેષ ગાળ્યું ખાવી પડે. આમાં સારા કામ કરવાય ને, સમાજમાં જાહેર જીવનમાં જવું ને, તો ઘરની અંદર સહન કરવાની શક્તિ તમારામાં ખૂબ છે, સારી બાબત છે. પણ યુવાન મિત્રો આ ગામના છે, એ બધા યુવાનો મિત્રોને મારી એક વિનંતી છે, જીવનમાં સુખી થવું હોય, તમારા દીકરાને સુખી થવું હોય, તમારા પરિવારમાં સુખી થાવ તો દીકરા દીકરીને ભણાવજો. પણ તમને વિનંતી કરું છું કે જો તમે રામદેવજી મહારાજનું આખ્યાન રમતા હોય, સુંદર મજાનું ધર્મનું પવિત્ર કામ કરતા હોય, તો મારી 2 હાથ જોડી ત્રીજું માથું નમાવી તમને વિનંતી કરું છું, તમારે બીડી, દારૂ, જુગાર, ચા, આ કોઈ વ્યસન હોય તો છોડી દેજો અને ભક્તિના માર્ગે તમે સારું કામ કરો છો તો સારા કામમાં તમે મદદરૂપ થાવ. યુવાનો રમે એની નથી વાત કરતો, આ ગામના બધા જ યુવાનો વ્યસન મુક્ત હોવા જોઈએ. વ્યસન કરો, હવે સુંદર મજાની પવિત્ર કથાઓ કરવાનું, વ્યસન કરો કોઈ ગરીબને ખવડાવવાનું, વ્યસન કરો કોઈકને મદદરૂપ થવાનું, વ્યસન કરો ગામની માલપા શેઠે ઝાડવા વાવવાનું. કારણ કે આ ગરમી વધી રહી છે, એનું કારણ છે માત્ર આપણે આપણી માના લુગડા લઈ લીધા. માં કઈ ધરતી માતા, એમાં અનાજ ઉગે, એના ઘાસચારો થાય, પ્રાણીઓ ખાય, પક્ષીઓ ખાય, આપણે ખાય. આજ માના લુગડા ઉતરી ગયા છે. એટલે માં આપણા પર કોપાયમાન છે. સાંભળી લેજો, જ્યાં ઝાડ અને જ્યાં પહાડ હોય ત્યાં જ વરસાદ થાય. આ નહીં થવાનું કારણ હું તમે છું. અને આ વડીલો આપણા હારા 80 વર્ષના ભાભલિયા 35-40 વર્ષ પહેલા તમારા એક વાડીના છેડે, ખેતરના છેડે 5-5 ખીજડાના લીમડા હતા, કાપી નાખ્યા, છાંયડો પડે છે, આમ થાય છે, તેમ થાય છે. અને કાપવાથી મિત્રો જમીનની અંદર સૂર્ય તો આટલો જ પેલા તપતો હતો, આ તપે એમ નહીં, સૂર્ય તો આટલો જ તપે છે. પણ ઝાડ છે ને એ ગરમીને